હું અને યશ વાંસદા નેશનલ પાર્ક પાસે બાઇક પર આવ્યા હતા. લગભગ સુરતથી 140 કિલોમીટર જેટલું અંતર થાય છે અને વાંસદા નેશનલ પાર્કમાં અમે અંદર ન હતા ગયા, પણ અમે ખાલી રોડ પરથી એની વિઝિટ લીધું હતું અને ખૂબ જ સુંદર અને રળિયામણું જગ્યા આ વાંસદા નેશનલ પાર્ક લાગે છે. ત્યારબાદ 20 કિલોમીટર આગળ જઈએ તો ગીરાધોધ કરીને વોટરફોલ આવે છે. ગીરાધોધ પર અમે પહોંચ્યા ત્યારે ગીરાધોધનો રમણીય નજારો હતો. લગભગ 50થી 60 જણા ત્યાં ફરવા આવેલા હતા અને ખૂબ જ સુંદર ગીરાધોધ આહલાદક લાગતો હતો. આ મેં મારી પોતાની સેલ્ફી ત્યાં મૂકેલી છે બસ. અને આ ગીરાધોધ પછી તમે લોકો આગળ વધો. ગીરાધોધથી લગભગ 47 કિલોમીટર આગળ આવીએ તો સાપુતારા આવે છે. સાપુતારાના ટેબલ લેન્ડ પોઈન્ટ પર અમે લોકો આવ્યા હતા. સાપુતારાના ટેબલ લેન્ડ પોઈન્ટ પર ખૂબ જ સુંદર પબ્લિક આવેલું હતું અને લોકો બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા હતા. દેખો તમે જુઓ તો આ બધું પબ્લિક પોતાના ફોટા ટેબલ લેન્ડ પોઈન્ટ પર પડાવે છે અને ત્યાંના જે કલ્ચરલ લોકો છે તેનું નૃત્ય બી કરી રહ્યા હતા. તમે જુઓ બધા ખૂબ મજા કરી રહ્યા હતા. ત્યારબાદ અમે થોડા ટેબલ લેન્ડ પોઈન્ટથી આગળ વધીએ તો ત્યાં બધા ફૂડ સ્ટોલ છે અને પહાડો વચ્ચે ફરવા માટેની ખૂબ જ સુંદર સુંદર જગ્યાઓ છે. આ તમે જુઓ તો મારો પોતાનો વિડીયો છે. આ મેં આ સાપુતારા ટેબલ લેન્ડ પોઈન્ટનું પાર્કિંગ છે. મકાઈ પછી કાકડી એ બધા અલગ અલગ ફ્રૂટ ત્યાં મળતું હતું અને બધા લોકો શાંતિથી આવેલા હતા. આ જુઓ તમે અનાનસ, મકાઈ અને આ જમરૂક. પછી અહીંયાથી આપણે ઉપર જઈએ તો આ ટેબલ લેન્ડ પોઈન્ટ પર ત્યાં બનાવેલું છે. લોકો ત્યાં બધા જઈને ફોટો પડાવે છે અને બધા ફરી ફરીને ત્યાંથી આવે છે. બહુ જ સુંદર જ જોવા જેવું છે ત્યાં. તમે જુઓ તો આ જુઓ આખું એક રાઉન્ડમાં આ લોકોએ પાર્કિંગ જેવું બનાવેલું છે અને લોકો ત્યાંથી ચાલીને ઉપર જાય છે. આ જુઓ આખા પહાડનો નજારો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પાસે આ પડે છે અને ખૂબ જ સુંદર આહલાદક અહીંયા દેખાય છે. જમરૂકની ડીશ અમે લોકોએ ત્યાં ખાધેલી હતી. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go on, move dumb. Back and forth, push and shove. Make your peace and love into peace and gloves. સાપુતારાથી લગભગ આહવા તરફ જતાં અમે 24 કિલોમીટર આગળ વધ્યા હતા. ત્યાં અંજની વોટરફોલ કરીને એક જગ્યા છે. ત્યાં હનુમાન દાદાનો જન્મ થયો હતો તેવું ઐતિહાસિક ત્યાંનું મહત્ત્વ છે અને ત્યાંથી લગભગ 1 કિલોમીટરનું આપણે ટ્રેકિંગ કરીએ તો ત્યાં અંજની વોટરફોલ કરીને એક જગ્યા છે. અંજની વોટરફોલ પર જવા માટે કમસે કમ અંજની મંદિરથી 1 કિલોમીટર જેવું ટ્રેકિંગ છે અને લગભગ 50 ફૂટ ઉપર પહાડ પરથી ઝરણું ઉપરથી નીચે પડી રહ્યું છે. અમે ત્યાં નાહ્યા હતા અને નાહવાનો ખૂબ જ અમે લોકોએ આનંદ લીધો હતો અને લગભગ બહુ મજા આવી હતી. 5-1 વાગ્યાના ગાળામાં 5:30 વાગ્યાના ગાળામાં અમે ત્યાં પહોંચ્યા હતા. થોડું નોર્મલ પબ્લિક હતું. ત્યાં ખૂબ જ મજા આવી હતી. હું અને મારો નેફ્યુ યશ અમે બેઉ સાથે મળીને ત્યાં નાહ્યા હતા અને તમે જુઓ કેટલો સુંદર નજારો છે અંજની વોટરફોલનો અને પાણી એકદમ આહલાદક રીતે પડી રહ્યું હતું. બહુ જ મજા આવી હતી ત્યાં અમને.